ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. મકર સંક્રાંતિ ખૂબ નજીક આવે છે તો તમે તમારી રીતના તલ અને સિંગની ચીક્કી તો દર વખત બનાવતા જ હશો, પણ એકવાર મારી આ રીતે બનાવી જુઓ, બધાને ખૂબ જ પસંદ આવશે. તલ અને સિંગની ચીક્કી વધારે પડતી ચીપચીપી બને છે અને દાંતમાં ચોટે છે, પણ આ રીતે બનાવશો તો નથી આપણે એમાં પાયો લેવાનો કે નથી બગડવાની બીક, અને દાંતમાં તો બિલકુલ નહીં ચોટે. અને જો તમારી ઘરે બાળકો અને વડીલો હોય તો ખાસ આ તલ અને સિંગની ચીક્કી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે આ તલ અને સિંગની ચીક્કી બનાવવા માટે સૌપ્રથમ એક વાટકો જેટલા આપણે કાચા સિંગના દાણા લીધા છે. તો આ સિંગ દાણા છે એ કાચા છે અને કોઈ પણ ઘરની વાટકી સેટ કરી લેવાની છે, એની મદદથી માપ જોશું એટલે પરફેક્ટ એવી આપણી તલ સિંગની ચીક્કી બનીને તૈયાર થશે. તો આજે આપણે તલ અને સિંગની મિક્સ ચીક્કી બનાવવાના છીએ. તો સૌપ્રથમ તો આપણે સિંગ દાણાને શેકવાના છે. તો સિંગ દાણાને સૌપ્રથમ શેકી લઈશું અને તલ પછી શેકશું તો સિંગ દાણા ત્યાં સુધીમાં ઠંડા થઈ જશે અને આપણું કામ જલ્દીથી થઈ જશે. તો સિંગ દાણા છે એને ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે એને એની ઉપરની ફોતરી હટે ત્યાં સુધી શેકાવા દેવાના છે. તો કાચા ન રહેવા જોઈએ અને બળી પણ ન જવા જોઈએ, એ વાતનું ખાસ ધ્યાન રાખી અને આપણે સિંગ દાણાને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો સિંગદાણાનો હલકો કલર ચેન્જ થઈ ગયો છે અને આપણે એને હાથમાં લઈ આ રીતે એની ફોતરી હટાવીએ તો આરામથી હટી જાય છે. બસ એટલા સિંગદાણાને આપણે શેકાવા દેવાના છે. બસ તરત ગેસની ફ્લેમ બંધ કરી એક પ્લેટમાં આપણે એને પલટાવી લઈએ. હવે આપણા સિંગદાણા છે એ શેકાઈને રેડી થઈ ગયા છે. તો સેમ જ કડાઈમાં આપણે 1 કપ જેટલા તલ લીધેલા છે. અત્યારે મેં તલ અને સિંગદાણાનું પ્રમાણ સરખું રાખેલું છે. તમને તલનો અથવા તો સિંગદાણાનો વધારે ટેસ્ટ પસંદ હોય તો તમારી રીતે તમે બંનેને વધારે ઓછું કરી શકો છો. હવે તલ છે એને શેકાતા બિલકુલ વાર નથી લાગતી, તો તલ ચટકવા લાગે ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું. વધારે જો શેકાઈ જશે તો કડવો ટેસ્ટ આવશે. તો તલ પણ આપણા શેકાઈ ગયા છે. હવે શેકેલા તલમાંથી આપણે 2 થી 3 ચમચી જેટલા તલ અલગ રાખી દઈએ. એ તલનો આપણે આગળ ઉપયોગ કરશું. હવે આપણે અહીંયા સિંગદાણા છે એની પણ ફોતરી હટાવી અને સાફ કરી લીધા છે. તો તલ અને સિંગદાણા બંને આપણા રેડી થઈ ગયા છે. હવે આપણે તલને અને સિંગદાણાને એક વખત મિક્સ કરી લઈએ, કારણ કે આપણે આને પીસવાના છે. પણ આ તલ અને સિંગદાણાને 2 બેચમાં આપણે પીસશું. એક બેચમાં આવી જશે તો પણ આપણે 2 બેચમાં જ એને પીસવાના છે, કારણ કે બંનેનું ટેક્સચર આપણે અલગ અલગ રાખવાનું છે. મતલબ કે એક બેચમાં જે આપણે પીસીએ છીએ એને આપણે એકદમ સ્મૂથ પીસવાનું છે અને બીજો બેચ પીસશું એને આપણે દરદરું રાખવાનું છે. તો ચીક્કી છે એનો ટેસ્ટ વધારે સારો આવશે. તો જો અહીંયા પેલો બેચ છે એને આપણે ઢાંકણ ઢાંકી દઈએ અને દરદરું એવું પહેલા તો આપણે એને પીસી લઈએ. તો જો સિંગદાણા અને તલ આપને સમજ આવે છે, બસ એટલું જ આપણે એને પીસેલું છે. તો આવું આપણે દરદરું પીસી એક બાઉલમાં આપણે એને પલટાવી લઈએ, કારણ કે બીજી પણ આપણે હજુ એમાં વસ્તુ એડ કરવાની છે. તો કોઈ મોટા બાઉલમાં જ આપણે એને પલટાવશું, જેથી કરીને મિક્સ કરવામાં સરળતા રહે. હવે બીજો બેચ છે એને પણ આપણે મિક્સર જારમાં લઈ સાથે 2 એલચી આપણે એના દાણા હોય એ કાઢી અને એડ કરી દઈએ, કારણ કે એલચી સાથે એડ કરશું તો ચીક્કીની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. હવે આ બીજો બેચ છે એને એકદમ સ્મૂથ એવો આપણે વાટી લીધો છે, મતલબ એમાં કોઈ આપણે દાણા રહે એવું નથી વાટવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવો સિંગ અને તલનો આપણે પાવડર બનાવી લીધો છે. હવે બંને છે એને સરસ એવું એક વખત આપણે મિક્સ કરી લઈએ અને આપણો જે આ ચીક્કી છે એમાં એક સરસ એવો બરફી જેવો ટેસ્ટ લાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે. જે 10-10 વાળા મિલ્ક પાવડરના પાઉચ મળે છે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. અને ચમચીનો માપ કહી દઉં તો 5 ચમચી જેટલો મેં અહીંયા મિલ્ક પાવડર એડ કરેલો છે. સાથે જ 2 થી 3 ચમચી જેટલું સૂકા નાળિયેરનું છીણ એડ કરી દઉં છું. નાળિયેરનું છીણ તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો છો, પણ બને ત્યાં સુધી મિલ્ક પાવડરને આપણે સ્કીપ નથી કરવાનો. આમ તો મિલ્ક પાવડર વગર પણ તમે આ બરફી બનાવી શકો છો. હવે આપણે બધી વસ્તુને એક વખત સિંગદાણા સાથે સરસ એવી મિક્સ કરી લઈએ. ચાલો આપણે છે આ મિક્સર બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે એક પ્લેટ લઈ લઈએ અને પ્લેટની આપણે જે ઉપરની સાઈડ હોય છે એની ઉપર સરસ એવું ઓઇલ લગાવી અને પ્લેટને ગ્રીસ કરીને સાઈડમાં રાખી દઈએ. હવે આપણે અહીંયા ગોળનું માપ જોવાનું છે, કારણ કે ચીક્કી બનાવીએ છીએ તો ગોળથી જ આપણે બનાવશું, ખાંડનો ઉપયોગ આપણે નથી કરવાના. તો મેં અહીંયા જે આવો દેશી ગોળ આવે છે, જે પોચો ગોળ હોય છે એ મેં લીધો છે. દેશી ગોળ છે એટલે 1 કપમાં 1.5 કપ જેટલો આવી ગયો છે. તમે જો કડકવાળો ગોળ લેતા હોય તો જે કપથી આપણે સિંગદાણા અને તલ લીધા હતા એ 1.5 કપ જેટલો ગોળ આપણે લઈ લેવાનો છે, એટલે પરફેક્ટ એવું આપણા ગોળનું માપ
આવી જશે. હવે આપણે એક કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી અને પછી જે ગોળ છે લીધેલો એને આપણે એડ કરી દેવાનો છે. ડરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે આ ચીક્કી બનાવવામાં કોઈ ગોળનો પાયો નથી લેવાનો. ગોળને આપણે ગરમ જ કરવાનો છે, પણ ગરમ કેટલો કરવાનો છે એ હું તમને આગળ જણાવું છું. તો જો ગેસની ફ્લેમ સ્લો રાખી ગોળને સતત ફેરવતા રહી અને આપણે ઓગાળી લેવાનું છે. સતત ફેરવતા રહેવું ખૂબ જરૂરી છે, જેથી કરીને ગોળ છે બધો એક જ સરખો પાકી જશે. તો જો અહીંયા આપણે એને સતત ફેરવતા રહી અને એનો એકદમ સરસ એવો બધો ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો જો અહીંયા આ તલ અને ગોળની ચીક્કી છે એકદમ સરસ એવી સોફ્ટ બને છે, બિલકુલ દાંતમાં નથી ચોટતી. તમારા ઘરમાં જો કોઈ વડીલો કે બાળકો હોય તો એમના માટે આ તલ અને ગોળની ચીક્કી એકવાર ચોક્કસ ટ્રાય કરજો, કારણ કે વડીલો અને જે બાળકો હોય છે વધારે જે કડક ચીક્કી હોય છે ખાઈ નથી શકતા, તો એમના માટે તો ખાસ બનાવજો અને મોટાઓને તો આ ખૂબ જ પસંદ આવવાની જ છે. સાથે 1 ચમચી જેટલું આપણે અહીંયા ઘી એડ કરી દીધું. ઘી એડ કરવું ટોટલી ઓપ્શનલ છે, બસ એમાં થોડી સરસ એવી સુગંધ આવી જાય, થોડો સારો ટેસ્ટ આવી જાય એના માટે એડ કરેલું છે. હવે સરસ એવું બધું મિક્સ કરી દીધું અને તમે અહીંયા જોઈ શકો છો ગોળ સરસ એવો આપણો પીગળી ગયો છે, એમાં એક પણ ગાંઠો નથી રહ્યો. તો હવે ગોળનો આપણે વધારે પાયો નથી કરવાનો, બસ આ ગોળ છે એમાં નાના નાના બબલ્સ આવવા લાગે એટલો જ આપણે ગોળને થવા દેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ગોળ છે એમાં આપણે એને ફેરવતા રહીશું અને થોડી જ વારમાં ગોળ પીગળી ગયા પછી એમાં એકદમ જલ્દીથી નાના નાના બબલ્સ આવવા લાગશે. તો જો આવો થોડો ફ્લફી થઈ જાય આપણો ગોળ, આપણે એમાં તરત જ બનાવેલું આપણે જે સિંગદાણા અને તલનું મિક્સર છે એ એડ કરવાનું છે. એ પહેલાં હું જો તમને હજુ નજીકથી બતાવી દઉં છું કે આવા નાના નાના બબલ્સ થવા લાગે, મતલબ કે ગોળ પીગળી ગયા પછી તરત જ એમાં નાના નાના બબલ્સ થવા લાગે એટલે તરત જ આપણે એમાં સિંગદાણાનો પાવડર એડ કરી દેવાનો છે. કોઈ તાર બનાવવાનો કે કોઈ પાયો લેવાની ઝંઝટ નથી કરવાની. પરફેક્ટ એવી સોફ્ટ એવી આપણે અહીંયા ચીક્કી બનીને તૈયાર થશે અને મિલ્ક પાવડરના લીધે એનો જે ટેસ્ટ આવશે એ તમને ખૂબ જ પસંદ આવશે, કારણ કે એક જોરદાર બરફી જેવો આમાંથી ટેસ્ટ આવશે. તો હવે આ આપણે સિંગદાણાનો અને તલનો પાવડર જ્યારે એડ કર્યો ત્યારે પણ આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે અને બધી વસ્તુને એકદમ સરસ એવું મિક્સ કરવાનું છે. તો જો આપણે અહીંયા પાયો વધારે કડક નથી કર્યો એટલા માટે આ બધી વસ્તુ એકદમ જલ્દીથી નહીં જામી જાય, તો તમે આને આરામથી મિક્સ કરી શકો છો. તો અહીંયા આપણે જો બધું સરસ એવું મિક્સ કરી દીધું છે અને પરફેક્ટ એવો ગોળ આપણો અહીંયા થયો છે. તો જો હવે આપણે એને થોડી વાર ફેરવશું એટલે ચમચાની સાથે આપણું બધું મિક્સર ફરવા લાગે, મતલબ કે પેન છોડવા લાગે, બસ એટલું જ આપણે એને થવા દેવાનું છે. તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો આપણું અહીંયા ચીક્કી બનાવવા માટેનો જે મિક્સર છે એ રેડી છે. તો હવે આપણે જે પ્લેટ હતી એની ઉપર બચાવેલા તલ હતા એ થોડા આ રીતે આપણે પાથરી દીધા અને ઉપરથી આપણે મિક્સર જે બનાવ્યું છે એ પણ પાથરી દીધું. ફરી પાછા ઉપરથી તલની ચીક્કી જેવો લુક લાવવા માટે આપણે અહીંયા તલ ઉપરથી આ રીતે ગાર્નિશ કરી દીધા, કારણ કે તલનો આપણે પાવડર બનાવી દીધો છે. તો તલની ચીક્કી જેવો લુક લાવવા માટે આપણે બચાવેલા તલ ઉપરથી સ્પ્રેડ કરી દેવાના છે અને આ રીતે આપણે એને સેટ કરી દેવાની છે. તો જેવી તમને પસંદ હોય એવી પાતળી જાડી કોઈ પણ રીતે તમે આને પાથરી શકો છો. અને જો એકદમ આરામથી પથરાઈ ગઈ છે અને આપણે આને હવે ઠંડી થવા દઈએ. ઠંડી થયા પછી જ આપણે એમાં કટ લગાવશું. તો જો પ્રોપર ઠંડી નથી થઈ ગઈ, હજુ આ થોડી ગરમ છે, ત્યારે આપણે એમાં કટ લગાવી લેવાના છે, જેથી કરીને આરામથી કટ લાગી જાય. વધુ ગરમમાં કટ નહીં લાગે. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં તમને થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે આ ચીક્કીને પ્રોપર ઠંડી થવા દઈએ અને પ્રોપર ઠંડી થઈ ત્યાં સુધીમાં અડધી તો મારી ચીક્કી અહીંયા પૂરી જ થઈ ગઈ, કારણ કે મારી ઘરે આ ચીક્કી બધાને ખૂબ જ પસંદ છે. તો જો હું તમને હવે એને બહાર કાઢીને પણ બતાવી દઉં છું, એકદમ આરામથી બહાર નીકળી જાય છે. અને જો તમને જોતા જ ખબર પડતી હશે કે આપણી ચીક્કી છે એ બિલકુલ ખાવામાં ચીકણી કે દાંતમાં ચીપકે એવી નથી બની. એકદમ સરસ છૂટી મોઢામાં મૂકશો અને ઓગળી જાય એવી સરસ એવી બની છે. તો આ તલની તમે આને બરફી પણ કહી શકો છો, સિંગ તલની ચીક્કી પણ આને કહી શકો છો. તો આ ઉત્તરાયણે જો આ રેસીપી તમે ક્યારે ટ્રાય ન કરી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તમારી ઘરે પણ બધાને ખૂબ જ પસંદ આવશે. તો જો અહીંયા આપણી તલ અને સિંગની ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધા.